વાયુ પ્રદૂષણની અતિ ગંભીર શ્રેણીમાં પહોંચ્યું છે। દિલ્હીની હવા ઝેરી બનતા શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે। દિલ્હીમાં મોટા ભાગના વિસ્તારોમાં AQI 400 ને પાર પહોંચ્યો। દિલ્હીમાં આજથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન 3 લાગુ કરવામાં આવ્યો છે અને 5 ધોરણ સુધીની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રહેશે। આગામી આદેશ સુધી શાળાઓ ઓનલાઈન જ ચાલશે। બાળકોના સ્વાસ્થ્યને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। BS3 પેટ્રોલ, BS4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ, આંતરરાજ્ય BS4 ડીઝલ બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિલ્હીમાં બાંધકામ અને તોડકામ પર પ્રતિબંધ, બિનજરૂરી માઇનિંગ પ્રવૃત્તિઓ બંધ કરી દેવાઈ છે। મુખ્ય રસ્તા પર પાણીનો છંટકાવ વધારવામાં આવશે। તો સ્મોગના કારણે વિઝિબિલિટી ઘટતા 400 થી વધુ ફ્લાઇટ્સને અસર પડી છે। અનેક ટ્રેન્સ મોડી પડી છે। કેટલીક ટ્રેન્સના રૂટ પણ બદલવામાં આવ્યા છે। તો ખાસ દિલ્હી સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે, જેમાં 5 ધોરણ સુધીની શાળાઓને બંધ કરીને તેમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે। સાથે BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે। દિલ્હી અત્યારે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ચૂક્યું છે, કારણ કે સમગ્ર દિલ્હીના જેટલા પણ વિસ્તાર છે તેમનું AQI 400 થી વધુ નોંધાયું છે અને આ જ AQI વધુ નોંધાતા ફ્લાઇટ્સ અને ટ્રેન વ્યવહારને તો અસર પડી છે, પરંતુ સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ એટલી જ અસર પડી રહી છે, જેના કારણે હવે એક્શન હેઠળ બિનજરૂરી માઇનિંગ જે બંધ કરવામાં આવ્યું છે, સાથે સાથે બાંધકામ કે તોડફોડ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે।